ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। કોંગ્રેસમાંથી નાથાલાલ પટેલે રાજીનામું આપ્યું। પક્ષથી નારાજ થઈ નાથાલાલ પટેલે રાજીનામું આપ્યું છે। 2017માં બીજાપુર વિધાનસભાના ઉમેદવાર હતા નાથાલાલ। કોંગ્રેસમાંથી 2017માં ચૂંટણી લડ્યા હતા। પ્રતીક વધુ વિગતો જણાવી રહ્યા છે। પ્રતીક, કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। નાથાલાલ પટેલે રાજીનામું આપ્યું। કિન્નરી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકા ઉપર ઝટકા લાગી રહ્યા છે, ત્યારે આજે ફરી એકવાર ઉત્તર ગુજરાતની કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે, કારણ કે વિજાપુરના નેતા અને 2017માં વિજાપુર બેઠક ઉપરથી લડનારા નાથાલાલ પટેલે આજે તેમના પદ ઉપરથી અને પક્ષમાંથી તેમણે રાજીનામું આપ્યું છે। રાજીનામું આપવા પાછળના કારણની જો વાત કરવામાં આવે તો તેમણે કારણ દર્શાવ્યું છે કે પક્ષની કાર્યશૈલી અને પક્ષના મહોડી મંડળ નિષ્ક્રિય દેખાઈ રહ્યું છે અને આ જ કારણથી મારી પ્રતિમાને પણ નુકસાન થઈ રહ્યું છે। આ કારણથી હું આજે પક્ષમાંથી રાજીનામું આપું છું। મહત્વનું છે કે 2017માં વિજાપુર બેઠક ઉપરથી નાથાલાલ ચૂંટણી લડ્યા હતા, પરંતુ તે જીતી શક્યા ન હતા અને આ છેલ્લા કેટલાય સમયથી તે વિજાપુરમાં સક્રિય હતા કોંગ્રેસના કાર્યકર્તા તરીકે। સાથે તેમને કાર્યકર્તાઓ પણ તેમની સાથે ખૂબ મોટા પ્રમાણમાં જોડાયેલા છે, એટલે કહી શકાય કે નાથાલાલ પટેલની કારણે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટી ખોટ પડી શકે છે। જી, ધન્યવાદ પ્રતીક આ માહિતી માટે।